આજે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। મકાઈ, જુવાર, બાજરી સહિતના પાકોની ખરીદીમાં સરકારે વધારો કર્યો છે, પરંતુ બીજી તરફ જગતનો તાત ખેડૂત તેમના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખૂબ ચિંતિત છે। ઘર્ષણમાં ઉતર્યો હોય ખેડૂત તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે મંત્રી જીતુ વાઘાણીએ પણ આ મુદ્દે પણ પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત હતી। ખેડૂતો આજે સરકાર સામે મીટ માંડીને બેઠા છે। જે રીતે પોલીસને આગળ ધરીને ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે, ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાત સરકારના મંત્રી કૃષિ મંત્રી જીતુ વાઘાણીના દાવા મુજબ સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો ને આમાં જુવાર, બાજરી, મકાઈ જેવા પાકો છે તે વધારે ખરીદશે સરકાર તેવી જાહેરાત કરવામાં આવી। બાજરી જે પહેલાં 2000 મણ ખરીદાતી હતી તે વધીને હવે 3500 કરવામાં આવી છે। સાથે જ મકાઈ જે અંદાજિત 1500 મણ ખરીદાતી હતી તે વધારીને 2500 કરવામાં આવી છે। તેમજ જુવારની વાત કરીએ તો જે 1000 મણ ખરીદાતી હતી તે વધારીને 1700 કરવામાં આવી છે ને આ કૃષિમંત્રી જીતુ વાઘાણી મહત્ત્વના સમાચાર ગણાવી રહ્યા છે। પરંતુ કૃષિમંત્રીને જે વીજ થાંભલાઓ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે તેમને દબાવવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, તે મુદ્દે પણ નિવેદન આપવાની જરૂરિયાત છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે કૃષિમંત્રી જીતુ વાઘાણી। નમસ્કાર। દેશના લાડેલા વડાપ્રધાન, સર્વાધિક લોકપ્રિય વૈશ્વિક નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 140 કરોડ દેશવાસીઓ માટે કલ્યાણ અને રાષ્ટ્રને સમર્પિતના સેવાભાવ સાથે કર્તવ્ય પથ પર 4399 દિવસ એક સૌથી સર્વાધિક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રાષ્ટ્રમાં સેવા કરવાનો રેકર્ડ અને સેવા કરવા માટેનો મોકો દેશની જનતાએ આપ્યો છે। ત્યારે આજના શુભ દિવસે માનની મોદી સાહેબની દીર્ઘાયુ માટે અને દેશ સેવા અવિરત કરતા માટે પ્રભુને પ્રાર્થના અને અનેકાધિક શુભકામનાઓ। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મોદી સાથે વિચાર વિમર્શ બાદ કિસાન સંઘના શ્રી જગમલભાઈ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી આર કે પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠાના માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને હું વિચાર વિમર્શ કર્યા બાદ એક ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને લીધો છે। બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી, હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે। સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે। સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી એ 1700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે માનનીય વડાપ્રધાનશ્રીએ MSP પ્રાઇસ જે પ્રકારે ખેડૂતોના હિતમાં વધાર્યા છે અને ખરીદી થઈ રહી છે, એટલે ખેડૂતોના લાભમાં એક વધારાનો નિર્ણય કિસાન મોરચાના સૌ આગેવાનો સાથે બેસીને એમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકારે કર્યો છે અને આ પ્રમાણેની ખરીદી હવે રાજ્યની સરકાર એ અન્ન નાગરિક પુરવઠો માનનીય રમણભાઈ સોલંકીનો વિભાગ આ કામ કર્યું છે, ત્યારે એ વિભાગ દ્વારા આ ખરીદી હવે આ પ્રકારે કરવામાં આવશે। જી હા, ખૂબ જ આવકારદાયક નિર્ણય છે ને ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય છે, સ્વીકાર્ય છે। પરંતુ ખેડૂતોના ખેતરમાં તેમની માલિકીની જમીનમાં ખાનગી કંપનીઓ દ્વારા જે દાદાગીરી કરવામાં આવી રહી છે ને સરકાર પણ જાણે કે આ ખાનગી કંપનીઓને સંરક્ષણ આપતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે સરકારની કથની અને કરણીની પણ મોટો અંતર દેખાતો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। નાના કારણે સવાલો પણ ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યારે કૃષિમંત્રીએ આ મુદ્દે ક્યારે નિવેદન આપશે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, ખેડૂતોના અવાજ બનતા રહીશું। એટલે
તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.